ભાગ 14 2012 અદિતિ ડાઇનિંગ ટેબલ ઉપર વસ્તુઓ મૂકતા મૂકતા વારંવાર સામેના રૂમ તરફ નજર નાખી લેતી હતી. આખરે એ રૂમની સામે આવીને ઊભી રહી ગઈ. એણે રૂમનું હેન્ડલ હાથમાં લીધું, પણ એ રૂમ ખોલી શકી નહીં. રૂમમાં જવાની સાથે જ પોતાનાથી ફરી તૂટી જવાશે એવા ડરથી અદિતિએ હેન્ડલ પરની પકડ વધારે મજબૂત કરી. છતાં એ અસફળ રહી. એણે એ રૂમનું હેન્ડલ છોડી દીધું. રેવા અદિતિને ક્યારની જોઈ રહી હતી. અદિતિ અને રેવાની નજર એક થઈ. અદિતિએ નજર ફેરવી લીધી. માત્ર રૂમમાં પ્રવેશવા માટે આટલો વિચાર? રેવાએ પૂછ્યું. એ માત્ર રૂમ નથી, એ મમ્મી પપ્પાની યાદોથી ભરેલો દરિયો છે. મને ડર છે કે એ દરિયામાં હું વહીને જતી રહીશ. પોતાની જાતને હું ફરી સંભાળી નહીં શકું. અદિતિની નજર દિવાલ પર લગાવેલી એક તસવીર ઉપર સ્થિર થઈ ગઈ. રેવાએ ડાઇનિંગ ટેબલની એક ખુરશી બહાર નીકાળીને અદિતિને બેસવા કહ્યું અને એ બાજુની ખુરશી પર બેસી ગઈ. રેવા, તને એવું કેમ લાગે છે કે મને અહીંયા એ ખુશી પાછી મળી રહેશે? કેમ કે અહીં તારા પોતાના છે. જો કોઈ આપણું હોય સાથે તો જેવું સહેલું રહે. ખુશીઓ આપણી હોય ને દુઃખમાં કોઈનો સાથ હોય. બાકી બહારની દુનિયામાં નીકળ, 2 દિવસ પછી 3જા દિવસે કોઈ આપણું નથી. મારે કોઈ ભાઈ બહેન નથી, ના પિતા, પણ હા, મારો એક સહારો છે અને જેનો હું સહારો છું એ મારી માં. હું એની સાથે હોઉં તો મારી દુનિયા જ અલગ હોય છે. અમે બંને જ છીએ પરિવારમાં. છતાં મને સંતોષ છે કે મારી પાસે એવું કોઈક તો છે જે મારું પોતાનું છે, જે મને નિસ્વાર્થ પ્રેમ કરે છે. હું ઈચ્છું છું કે દિશાંત અને વિશ્વાસ તારી એ દુનિયા બને. સુખમાં તો સમય સાથે વિતાવો, પણ દુઃખમાં ઊભું રહેવા વાળો એ પરિવાર તારી પાસે હોય. રેવા કહી રહી હતી અને અદિતિ એના શબ્દોને ગળે ઉતારવાના પ્રયત્નો કરી રહી હતી. તું પણ મારો પરિવાર જ છે. અદિતિના અવાજમાં ભીનાશ હતી. તું પણ મારું પરિવાર છે. રેવાએ અદિતિના હાથ પર હાથ રાખી એક સ્મિત અદિતિ તરફ વેર્યું. અદિતિની રેવા પ્રત્યેની આટલી લાગણીનું એક કારણ એ પણ હતું કે રેવાના પરિવારમાં એની સાથે રમી શકે, વાતો કરી શકે, ઝઘડી શકે એવું કોઈ હતું નહીં. દિશાંતથી અલગ થયા પછી ભાઈ બહેન વિના રેવાને કેટલું અધૂરું લાગતું હશે એ વિચારીને અદિતિ રેવાની વધુને વધુ નજીક પહોંચવાનો પ્રયત્ન કરતી. અદિતિ પણ દિશાંત સાથેની બાળપણની એ સ્મૃતિઓથી જ્યારે ઘેરાઈ જતી ત્યારે રેવા એમની સાથે આવીને ઊભી રહી જતી. આટલા વર્ષો પછી ફરી પાછું જો અદિતિને કોઈ સમજી શક્યું હોય તો એ માત્ર રેવા હતી, જેને અદિતિને ફરી એના પરિવાર સાથે જોડવાના પ્રયત્નો કર્યા હતા. એ અદિતિને મોટી બહેન માનતી હતી. એની માતા પછીનું બીજું સ્થાન રેવાએ અદિતિને આપ્યું હતું. એ લોકો હજુ જમવા માટે ના આવ્યા, એકવાર તારે બોલાવા જવું જોઈએ. રેવાએ વિનંતી ભાવથી કહ્યું. તું તો ગઈ હતી, હવે હું જઈને? અદિતિ વાક્ય પૂરું કરે એ પહેલા જ દિશાંત અને વિશ્વાસ ઘરમાં પ્રવેશ્યા. વિશ્વાસ અને અદિતિની નજર મળી. બંને નજર ઝુકાવી લીધી. ના કોઈ કંઈ બોલી રહ્યું હતું, ના કોઈને જમવાના આગ્રહથી પીરસી રહ્યું હતું. ચારેય પોતપોતાની રીતે જમી રહ્યા હતા. જમવાનું થોડું ઠંડુ પડી ગયું હતું, પણ દિશાંતને સ્વાદથી કોઈ લેવા દેવા ન હોય ને એ તો બસ એ વિચારીને કોળિયો પછી કોળિયો મોંમાં મૂકી રહ્યો હતો કે અદિતિના હાથનું બનાવેલું કંઈક એવું જમી રહ્યો છે જેનાથી એ વર્ષો પછી સંતુષ્ટ થશે. સંતોષની લાગણી અનુભવી લઈને એણે ઊંચું ઉપાડીને જોયું. બધાની નજર જમવામાં જ હતી. રેવાએ ઊંચું ઉપાડીને જોયું કે તરત દિશાંતે માથું થોડું હલાવીને ઈશારો કર્યો, જાણે એ રેવાને કંઈક બોલીને ફેલાયેલી શાંતિને તોડવા કહી રહ્યો હોય. હવે 2 મહિના પણ નથી 2012ને પૂરા થવામાં. અદિતિ, તને શું લાગે છે? શું સાચે પૃથ્વીનો વિનાશ નજીક છે? રેવાએ સૌથી ધગધગતા અને ચોતરફ ફેલાયેલી એ વિનાશી 2012ની ચર્ચા પસંદ કરી. એ વિચારીને કે અહીં બેઠેલા ત્રણેય એના ઉપર એના વિચારો રજૂ કરશે અને કંઈક બોલશે. જે થવાનું હશે તે થશે, મને કંઈ ફરક નથી પડતો આ બધી બાબતોથી.
અદિતિએ નજર ઉપાડ્યા વિના જ જવાબ આપી દીધો. અદિતિના અવાજમાં રહેલી કડવાશ સાંભળી વિશ્વાસે મોઢા સુધી પહોંચેલા કોળિયાને પાછો થાળીમાં મૂકી દીધો. રેવાએ વારાફરતી દિશાંત અને વિશ્વાસ સામે જોયું. ફરી એણે પાછું અદિતિ સામે જોયું. 2012 કે વિનાશથી કે દુનિયાની કોઈ પણ બાબતે અહીં બેઠેલા કોઈને કંઈ ફરક નથી પડતો એવું રેવા અનુભવી રહી. એક ઊંડો શ્વાસ લઈને એણે નિશાસો નાખ્યો. અહીં કોઈને જીવવામાં રસ જ નથી. મને છે, હા, પહેલા નહોતો, પણ હવે મને પાછું જીવવાનું મન થાય છે, દિશાંતે અદિતિની સામે જોતા કહ્યું. અદિતિએ પણ દિશાંત તરફ જોયું. મન પડે ત્યારે માથામાં રહેલી પિન કાઢીને ખેંચી લેવી, વાળ ખેંચતા અદિતિની ચીસો પાડીને તેની સાથેની લડાઈ, હાલતા ચાલતા માથામાં ટપલી મારીને જ બોલાવવું, કોઈ કારણ વિના સતાવવું, સફરજન ખાઈ રહેલી અદિતિના હાથમાંથી એ છીનવીને દિશાંતનું એ ખાવું. તું તો બસ થોડોક જ ટાઈમ છે, રાજ કરી લે, પછી સાસરે મોકલી દેવી, પીછો છૂટશે, આવી વાતો કરીને ચીડાવવી. એ બધું જ અદિતિના મનમાં પાછું જીવંત થઈને પસાર થઈ ગયું. સ્મૃતિઓથી ઘેરાયેલી અદિતિ ફરી પાછી પોતાને સંભાળવાના પ્રયત્નો કરી રહી. રેવા અને દિશાંત ફરી પાછું બધું પહેલા જેવું કરવા પ્રયત્નો કરી રહ્યા છે. જોવાનું રહ્યું કે એને સફળતા મળે છે કે નહીં. વધુ આવતા અંકે.